આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે ભરૂચ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું। આવનારું નવું વર્ષ આપના માટે શુભદાયી અને લાભદાયી રહે એવી શુભકામનાઓ। દિવાળીના પાવન તહેવાર નિમિત્તે હું ભરૂચ નગરપાલિકા પ્રમુખ ભરૂચ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળીને ભરૂચ નગરપાલિકાને સપોર્ટ કરીએ, આપણું શહેર સ્વચ્છ રહે અને સુંદર રહે। ડોર ટુ ડોરને કચરો આપીએ અને નગરપાલિકાને સપોર્ટ આપણે કરીએ, જેથી કરીને આપણું શહેર સુંદર બને। અને આપણે દિવાળીના તહેવાર નિમિત્તે આપણે શોપિંગ કરવા જઈએ છીએ ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે આપણે જ્યાં ત્યાં વાહનો પાર્ક ન કરીએ, જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ પણ ના ઊભી થાય અને ગાડી પણ ધ્યાન રાખીને ચલાવીએ કે આપણું પરિવાર આપણી રાહ જોઈ રહ્યું છે ઘરે। અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આપણને સ્વનિર્ભર ભારતનું ઉદ્દેશ્ય આપ્યું છે, તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના ઉદ્દેશ્ય રાખીને આપણે લોકલ ફેરિયાઓ અને એ લોકો પાસે ખરીદી કરવાનો આગ્રહ રાખીએ તો આપણી દિવાળી તો સારી જાય પણ એ લોકોની પણ દિવાળી સારી રહે એવો આગ્રહ રાખીને ફરીથી ભરૂચ નગરપાલિકા તરફથી હું નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું। નમસ્કાર મિત્રો, હું પિન્ટુ પટેલ વેમાડી, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। દીપાવલી તેમજ નૂતન વર્ષની સૌને શુભકામનાઓ પાઠવું છું, તેમજ આવનારું વર્ષ નિરોગીમય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરું છું। જય શ્રી કૃષ્ણ। નમસ્કાર, હું સ્નેહલ પટેલ, ભારતીય જનતા પાર્ટી કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ। કરજણ તાલુકા તેમજ વડોદરા જિલ્લાની જનતાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ તેમજ નવું વર્ષ સુખદાયી ફળદાયી નીવડે એવી ભગવાનને પ્રાર્થના। જય હિન્દ, જય ભારત।